હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ભૂમિત, જય શ્રી કૃષ્ણ. ભૂમિતભાઈ ફ્રેશ થઈ ગયા છે, એમ બધા આજ તો રેડી થઈ ગયા છે. અને દર્શ વહી ગયો છે સ્કૂલે. ભૂમિત આજ ઘરે છે ને, તબિયત નરમ હતી તો 2 દિવસ એને ઘરે રાખ્યો છે, આરામ કરી લે સાહેબ. અને મસ્ત હોય હવે એક્ઝામ આવે છે તો મસ્તી હું છે ને લાસ્ટ દિવસોમાં હું પ્રિપરેશન કરાવું છું ઘરે રહીને, એટલે એને ઓછો સ્કૂલે જવા દઉં છું. બધું સ્કૂલનો સિલેબસ તો કમ્પ્લીટ થઈ ગયો હોય છે, કંઈ બાકી નથી હોતું. તો બને ત્યાં સુધી 1-2 દિવસ ઘરે રાખીને હું જ પ્રિપરેશન કરાવી નાખું છું. અને હવે એક્ઝામ આવશે એટલે થોડુંક વિડીયોનો એક દિવસ કદાચ રહેશે, અને ટાઈમ રહેશે તો હું આપી જ દઈશ. કેમ કે હવે એક્ઝામમાં ફૂલ ડે હું ને ભૂમિતભાઈ તૈયારી જ કરશું, પ્રિપરેશન જ રહેશે એનું. કઈ રીતે એને તૈયારી યાદ રાખવું, શું કરવું એમ. પાછી આ વખતે તો એમ તો જો કે સારું છે એટલે મુકાશે કે દર્શની એક્ઝામ જોડે નથી. દર્શની એક્ઝામ 1 મંથ લેટ છે, એને એન્યુઅલ ડેમાં રહ્યો છે એટલે એને ફંક્શન છે બધું, એટલે એ લોકોને કેજીવાળાને થોડુંક લેટ છે એક્ઝામ, આ લોકોને છે. ગઈ વખતે તો 2 ભાઈની મારે જોડે જ એક્ઝામ આવી હતી. એક દિવસ ને એક દિવસ બેનું પેપર હતું, તો આની તૈયારી કરાવો એક દિવસ આની તૈયારી કરાવો, એક દિવસ આની તૈયારી કરાવો. કેમ કે બાળકોમાં થોડુંક તો ધ્યાન આપણે દેવું જ પડે. અત્યારે એનું કરિયરની શરૂઆત છે, પછી તો મોટા થાય એટલે જાતે લઈ લે, પણ અત્યારે આપણે એને થોડુંક ધ્યાન દેવું પડે, એટલે પાયા બહાર નીકળી જાય છોકરાઓ. એટલે જોઈએ છે આગળ કેમ રહે છે મારે વિડીયો આપવાનું. અને મેં મારું જ્યુસ ને એવું લઈ લીધું છે, અને પાણી લઈ લીધું છે, અને એવું બધું લઈ લીધું છે. હવે નીચે હું જાઉં છું, પણ અમારા ત્રોપા નીચે 2 જણના લઈને જઈશ, અને મેડિકલમાં ઘડીક રહીશું, અને પછી 2 કલાક ઓરી પાછું ઉપર આવી જઈશ રસોઈ કરવા માટે. અત્યારે એક ત્રોપો લેતી જઈશ, ને પાણીની બોટલ તો ઓલમોસ્ટ હોય જ છે નીચે, એટલે ત્રોપો વચ્ચે લઈશું, પાણી લઈશું, અને ઉપર આવીશ ત્યારે રસોઈ કરવા આવીશ ત્યારે એકવાર જ્યુસ લઈ લઈશ, અથવા કંઈ પણ વસ્તુ નાળિયેર પાણી લઈ લઈશું એવી રીતે. ચાલો આગળ રહ્યો બ્લોગમાં, આગળ કન્ટિન્યુ. આખો દિવસ કેવો રહે છે આપણો એમ આજે જોઈએ. જો ફ્રેન્ડ્સ, બની ગઈ છે રસોઈ, વાગી ગયો છે 1, અમે 1:30 વાગે જમીએ. બની ગયું છે મગનું શાક રસાવાળું, બાજરાનો રોટલો. આજે બેટા જય શ્રી કૃષ્ણ કહેવાનું બાકી છે. જય શ્રી કૃષ્ણ. અને જામફળ ખાઓ. જામફળ કેમ ખાધું તે જો તો, આમ જોઈને જામફળ કેમ ખાધું જો ફ્રેન્ડ્સ, આમ જો 4 એકોર આમ બધી પીલ બધી હોરી ખાઈ ગયો, પીલ બધી છાલ બધી ખાઈ ગયો હોરીને, વચ્ચેનું બધું રહ્યું. જય શ્રી કૃષ્ણ ભાવ. જય શ્રી કૃષ્ણ. જો એ આવી ગયા તો મારો હું લેવા આવ્યો તો મગનું પાણી. જો મગનું પાણી પીવા આવી ગયા. ખબર પડી ગઈ તમને? ખબર પડી ગઈ? ગરમ છે થોડી. મગનું પાણી પીવા ખબર પડી ગઈ. જમી લેવું હોય તો થઈ જશે. રસોઈ બની ગઈ છે, જમી લેશે બધા. હાલો જમી લો. બધું રસોઈ કમ્પ્લીટ. દર્શભાઈ આવી ગયા છે સ્કૂલેથી, બધું કામ થઈ ગયું છે. હવે અમે જમી લઈશું. અને જે કોઈ કહે છે કે અમારે 1 મહિનામાં 6 કિલો ઉતરો, પછી એ થઈ ગયું, તો થોડી ક્વોન્ટિટી પોતપોતાની રીતે તમારી રીતે થોડી ઘટાડજો તમે, એટલે ઉતરશે. મગની એની રોટલો અડધો પોણો ખાતા હોય, થોડોક ઓછો કરી નાખજો. તમારી રીતે થોડોક ફેરફાર કરો, તમે ટ્રાય કરો, ન ઘટે તો મને કહેજો પછી. ચાલો પછી તમારી ડાયટ અમને કહેજો, તમે કઈ રીતે શોર્ટમાં મને બતાવો એટલે હું કહી શકું. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો આગળ. જો ફ્રેન્ડ્સ, અમારે મહેમાન આવી ગયા એટલે વચ્ચે નો વિડીયો લીધો. જમવાનો પડ્યો રહ્યો, બધું પડ્યું રહ્યું. અને અત્યારે હાંજ પડી ગઈ છે, ભાવે જાય છે નીચે. વાગી ગયા છે 4. અને ભૂમિતભાઈને હમણાં બેસાડી દો, એને ટ્યુશન પૂરું કરીને ગયા છે મેડમ. દર્શભાઈના ધબાચકડી જો શરૂ થઈ ગઈ છે, સાયકલ ને એવું બધું જો તોફાન શરૂ થઈ ગયા છે. અને ભૂમિતભાઈને સ્ટડી લઈને બેસાડીશ, કે કાલ ને પ્રમ દિવસે ભૂમિતને છે પેલું પેપર, એટલે કે ગુરુવારના દિવસે પેલું પેપર છે 18 તારીખના, એટલે હવે ફૂલ તૈયારી રહેશે અમારે. કા ભૂમિતભાઈ? અને કરશું તૈયારી. ચલો, અને સાંજે આજે બતાવીએ તમને અમારી રસોઈ. બપોરે તમે મગનું શાક ને રોટલી જે ખાઈએ છીએ એમને ખાઈ લીધું હતું, સાંજે બનાવી નાખશું આજે અમારી રસોઈ. ઢોકળી શાક ખાવું છે કે તિખારી ખાવી છે દર્શુભાઈ? તિખારી ખાવીશ, તિખારી. ચલો આ દહીં ની તિખારી, રોટલો અને અમારે પાછું. ચલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હા રોટલી. ઓ ચલો ચલો પછી આ લઈ લીધા છે મેં મારા વટાણા અત્યારે એટલા ખાવા. 4 વાગી ગયા છે, મને જ કંઈક ખાવાનું મન થતું હતું. જ્યુસ તો પી લઈશ હમણાં ઘડીક રહીને, પણ પહેલાં અત્યારે મેં કીધું મારે થોડું ખાવું તો મેં લઈ લઈશ એટલા વટાણા ખાઈ અને પછી કંઈક બનાવું, રસોઈની તૈયારી કરું. થોડુંક પહેલાં ભૂમિતને એસે વેસે લઈ લઉં. આજે એસેને એવું લેવા જાય પછી બધી તૈયારી કરું નિબંધ ભાઈનો આજે. જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ સાંજનું જમવા. અમે લઈ લીધું છે અત્યારે તિખારી, ડુંગળી, રોટલો. દર્શુભાઈએ જો આજ તો રોટલો ચોળી વાળ્યો છે, બધાને આજ રોટલો જ મળ્યો છે. ખાઈ લેવાનું ને. અને હું લઈ લેજો આમ તિખારી જો ભાવશે ભરી દીધી મને આટલી બધી હોય જો, એટલે હું એમ કહું ભાવે ઈર્ષ્યા કરે.
જ્યુસમાં કાલ કરતા હતા ને જેમ કાલ મેં મૂક્યો વ્લોગમાં એમ જેવું જો આમાં ઈર્ષા કરે હવામાં થોડીક તીખારી કાઢી નાખીશ હજુ અને આમાં ચોથા ભાગનો રોટલો ચોળીને ખાઈ લઈશ સાંજે ફ્રૂટ ખાઈશ એના કરતાં એટલે અનાજની ને મગની ને એની ક્વોન્ટિટી ધીરે ધીરે ઓછી કરીને ફ્રૂટની વધારતી જવાની આપણે એવું કરવાનું લિક્વિડ જ્યુસ એવું વધારતું જવાનું એટલે તમારો વેઇટ હવે થોડો થોડો ધીરે ધીરે ઉતરશે જેનો સ્ટે થઈ ગયો છે ને એને ઉતરશે એટલે આ બધી ક્વોન્ટિટી ઓછી કરો મગના ઢોકળા ઓટ્સની ખીચડી ને એ બધું આપણે ઓછું કરવાનું ઉઠતાનું જ્યુસ ને ફ્રૂટ ઉપર આવતું જવાનું ચલો આગળ કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં આજ સાંજે એ વાત વધારે કરશો આપણે કઈ રીતે એમ એટલે હું તમને કહીશ કે મેં ડાયટમાં જે બધા તમે માંગો છો ને કેમ કે તમને બધાને ભૂખ લાગે એટલે મેં બનાવ્યો હતા ઢોકળાની એવું એક વાર એ મેં કેટલું લીધું હું કર્યું એ બધું આજ સાંજે વાત કરીએ ચાલો ડિટેલમાં જો ફ્રેન્ડ્સ અમે થોડું કામ આવી ગયું હતું એટલે અનીડા વાગ્યા આજે રાતનો વાગી ગયા છે કેટલા વાગ્યા એક વાગી ગયો છે પણ છતાં અમારા ભૂમિતભાઈને એને ફ્રૂટ ખાવાની ઈચ્છા છે એટલે ફ્રૂટ અત્યારે કાપીને દર્શ તો સૂઈ ગયો બિચારો રસ્તામાં છું હજ તો એ કંઈ બોલશે નહીં કંઈ નહીં દર્શભાઈ હોઈ ગયા સૂતા હોય તો કેવા શાંત લાગે ડાયા છોકરાઓ એવું છે સુઈ જાય તો એવા ડાયાને વાલા લાગે હું થઈને જગાડીને જ્યારે કરાવે ત્યારે તો મેં કીધું લાવું થોડુંક ફ્રૂટ કટ કરીને ભૂમિતને બધા થોડુંક ખાઈ લઈ અને વિડીયોનો એન્ડ કરી દઈ તમારી જોડે થોડીક વાત કરીને બસ જઈએ મોર્નિંગમાં પાછી સ્કૂલ છે જોઈએ છોકરાઓને કદાચ ભૂમિતને તો પરમ દિવસે પેપર છે એટલે નહીં જવા દે મેડમનું કીધું જ છે એમ તો વાત કરી છે અને દર્શને હવે જોઈએ છે લેટ નાઇટ સુધી અનીડા થોડુંક ઓચિંતું કામ આવી ગયું મારે પર્સનલ હતું થોડુંક એટલે જઈને આવતા રહ્યા છીએ ને તમને બીજાને એમ કહેવાનું હતું કે બધા એમ કહે છે મારો વેઇટનો સ્ટે થઈ ગયો છે 6 કિલો 7 કિલો ઉતરી તો હું તમને ખાસ બધાને કહેવાનું માગું છું કે તમે થોડુંક પાછું જો બાજરાનું રોટલો ને એવું બધું ક્વોન્ટિટી દિવસમાં જો અનાજ જે લેતા હો ને એમાં થોડું થોડું ઓછું કરી નાખો ને ફ્રૂટની જગ્યાએ એની જગ્યાએ વધારો તમે એ થોડોક ફેરફાર કરો એટલે કે જે મગ ખાતા હોય એની ક્વોન્ટિટી થોડીક મગની ઘટાડી દો પછી ફ્રૂટ જે દિવસમાં તમે લેતા હોય એનો વાંધો નહીં પણ રસાળ ફ્રૂટ લો છે લેતા હો 3-4 વાર બીજું ફ્રૂટ લેતા હો તો એની જગ્યાએ રસાળ તરબૂચ ને પાઇનેપલ કરી નાખો ખાસ અને પછી પાછું બીજું એક તમને કહેવાનું કે સાંજે જે આખો રોટલો ખાતા હોય એને એટલો વજન ઉતર્યો હોય ને હવે સ્ટે થઈ ગયો હોય ઓલો પોણો ખાતા હોય અડધો કરજો અડધો ખાતા હોય ચોથા ભાગનો કરીને ટ્રાય કરો એમ થોડું ભૂખ્યા રહ્યો એ ખાઈ લો પછી 1.5 કલાક જેવું થાય એટલે તમે પાછા તરત જ તે ફ્રૂટ લેજો પણ રસાળ ફ્રૂટ લેજો જે હું કહું છું એ રસવાળા અંદર આવે એ તમને જેનાથી તમને પાણીની કોઈ ઉણપ તમારા શરીરમાં ન રહે અને તમને વોટર મળ્યા કરે એવી રીતે બરાબર એટલે એ લેજો ને એક્સરસાઇઝ થોડીક કરો થોડાક દિવસ પાછળ 10 દિવસ એટલે તમારું બોડીને એ નવીન લાગે થોડું 10 દિવસ એક્સરસાઇઝ થાય એટલે પાછું ડાયટ ઉપર રહેજો તમ તારે એટલે થોડું તમે ડિફરન્ટ કરો તમને જે તમારા શરીરમાં એમ લાગે કે મારે આ છે તો આનું મારે થોડુંક ફેરફાર કરીને જોઉં છું 2 દિવસ તમારી રીતે જ ફેરફાર કરો તમારી ડાયટમાં પણ જે વસ્તુનું ફેરફાર કરો એ હેલ્ધી લેજો બધું વસ્તુ અને જે હું તમને આ રેસીપી બતાવું છું બધા જોવે છે પણ એ જે મેં શરૂઆતમાં જ મેં લીધેલા છે ઢોકળા છે પછી આ ઓટ્સની ખીચડી છે એ પછી ધીરે ધીરે બધું મેં સ્કીપ કરી દીધું તો એની જગ્યાએ બધું ફ્રૂટ લઈ લીધું હતું ફ્રૂટ ને મગ 2 જ વસ્તુ મેં લીધી હતી ઢોકળાની હું નવીન ડીશ બનાવીને ખાધી નહોતી એવું ખાવ તો મારું પેટ ભર્યા જ કરું કેમ કે આપણને એમ થાય હેલ્ધી છે ખાઈને હું વાંધો લાય એક વધારે પણ હેલ્ધી વસ્તુ એ તમારે ફૂલ પેટ નથી કરવાનું શરૂઆતમાં એ રાખવાનું હા પછી ધીરે ધીરે બંધ કરી દેવાનું થોડું ખાવાનું છે એવું કરવાનું છે એટલે તમે થોડુંક ઓછું કરી નાખો અને તમારી રીતે જ તમારી ડાયટમાં થોડોક ફેરફાર કરો એટલે તમને આઈડિયા આવશે કે કઈ રીતે તમારે તમારા શરીરમાં ફેરફાર થાય છે એમ તમને જો ફેરફાર લાગે તો કરજો નહીં તો તમને મેં કીધું છે એમ જો આ ઢોકળા છે સવારનો નાસ્તો છે થોડો ફેરફાર કરો થોડું ઓછું કરો ને એની જગ્યાએ ફ્રૂટ વધારો પાણી વધારો એવું કરો અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક જરૂરથી કહેવાનું કે પોતે જે ડાયટ કરો છો જેને સ્ટે થઈ ગયો છે મને શોર્ટમાં થોડીક તમારી ડાયટ આખા દિવસની થોડીક મને જણાવી દેજો ટૂંકમાં ઓપ્શન કરીને મને મેસેજ કરજો કે કઈ રીતે સવારથી સાંજ તમે લો છો શું તમારામાં ફેરફાર થોડો કરવો એ હું તમને કહીશ બરાબર છે અને તમને કીધું એમ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ વેલકમ